પાટણ નગરપાલિકા અને શહેરની સ્વચ્છતાને સુઘડ બનાવવા સરકારમાંથી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2020-21ની અંદાજિત રૂપિયા 9 લાખની ગ્રાન્ટમાંથી તારીખ 15મી ઓગસ્ટના રોજ નવીન બોલેરો પિકઅપ ગાડી ફાળવવામાં આવી છે। પાટણ નગરપાલિકા ખાતે લવાયેલ આ નવીન બોલેરો પિકઅપ ગાડીને પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન સહિત કોર્પોરેટરોએ કુમકુમ તિલકની સાથે હારતોડા કરી સ્વચ્છતા શાખાના ઉપયોગ માટે વાહન શાખાને સુપ્રત કરવામાં આવી હતી। પાટણ નગરપાલિકાને શહેરની સ્વચ્છતા માટે અપાયેલ આ નવીન પિકઅપ બોલેરો ગાડી ખૂબ જ ઉપકારક બની રહેશે તેવી આશા વ્યક્ત કરી સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ શહેરીજનોને પણ શહેરને સ્વચ્છ રાખવામાં પાલિકાને સહયોગી બને તેવી અપીલ કરી હતી। 20-21ની ટેર ગ્રાન્ટમાંથી આજરોજ આ ગાડી અહીંયા લાવવામાં આવી છે। ચાલુ છે, સ્વચ્છતા શાખામાં આવેલી છે, માંગ શાખા દ્વારા અને સ્વચ્છતામાં એક નવું અધ્યયન ઉમેર્યું છે। સ્વચ્છતા માટે આપીશું ગાડી આવતી પાટણ સ્વચ્છતા થાય। હું પાટણની પબ્લિકને બી અપીલ કરવા માગું છું કે પોતે બી થોડા અવેર થાય ને પોતે બી કચરો ગમે ત્યાં નાખે ને એમના ડસ્ટબિનમાં નાખીને અમારી ગાડી ત્યાંથી કચરો લઈ જશે। તો હું પાટણ જનતાને બી અપીલ કરવા માગું છું કે પાટણની જનતા પોતે બી થોડી અવેર થઈને થોડુંક સ્વચ્છતામાં ધ્યાન આપે, જેથી અમારા કામમાં થોડી મુશ્કેલી ઓછી આવે।